આંબા ઉભા ને એ બધા કાનુડાઓ અહીં આવીને બેસી જાવ એ વાપરી मेदस्विता अभियान में लईने आया जन जागृति नो कार्यक्रम करवाने आया मेदस्विता अभियान में लईने आया मेदस्विता अभियान में लईने आया जन जागृति नो कार्यक्रम करवाने आया બહુ બેસી નહીં રહેવું બહુ જ્યાં જગ્યાએ બેસી રહો એટલે શરીર માટે ફૂલવા
એટલે કે છે તળેલો ખોરાક તમે ખાશો નહીં, વધુ પડતા તમે બેસશો નહીં, કસરત તમારે કાયમ કરવી, કસરત તમારે કાયમ કરવી, દસતા અભિયાન લઈને આવ્યા, દસતા અભિયાન લઈને આવ્યા, જનજાગૃતિ નો કાર્યક્રમ કરવાની આવ્યા, જનજાગૃતિ નો કાર્યક્રમ કરવાની આવ્યા. શ્વાસ લેવામાં તમને તકલીફ પડે, જેને મેદસ્વીતાનો રોગ હોય ને એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે, હૃદય રોગમાં એને સાંધા દુખે, શ્વાસ લેવામાં તમને તકલીફ પડે, હૃદય રોગ સાંધાના દુખાવા થશે, રોજ તમારે ચાલવું પડશે. આ બધું હોય એને રોજ ચાલવું પડે. જેને પણ આ પ્રકારના તકલીફ હોય ને એને રોજ ચાલવાનું, એટલે આપણને કાંઈ રોગ થાય જ નહીં. એ જમતા પહેલા તમે પાણી પીવો, જમતા પહેલા તમે પાણી પીવો, તેનાથી ભૂખ તમને ઓછી લાગે, તેનાથી ભૂખ તમને ઓછી લાગે, તેનાથી ભૂખ તમને ઓછી લાગે. કિશોરભાઈ, આવા કાર્યક્રમો થવાનો નથી બાપ, પણ આ તો અમારા ગુજરાત સરકારના અભિયાનને લઈને આવ્યા છે, એના નીચે નીચે અમારે કાર્યક્રમ કરવા પડે અને ગાવું પડે. એકવાર જોરદાર અમારી ટીમ એવા બાપુને વધાવજો, મહેન્દ્રસિંહ બાપુને વધાવજો. હા ભૂપેન્દ્ર બાપુને, મહેન્દ્ર કહો કે ભૂપેન્દ્ર કહો, વાર તો આવે તો છે દ્ર પાછળ, પણ અમારે તો અમારા ભૂપેન્દ્ર બાપુ જ કહેવાય, એમના આ નેજા હેઠે આવ્યા છે. એટલે બાપુને વિનંતી કરીએ કે આવો બાપુ. અમારા જ્યોત્સનાબેનનો પુરસ્કાર પૂરેપૂરો છે અને સહકાર બહુ જ આનંદની વાત છે. हमारा अपने अर्जुन भावो धन्य हमर तुली.
એવા સુગના એ સુગના એ માણસનો હસના સંગનો ગુરુજી કે ડુબના એ ડુબના નદી સદકે લઈ જાય ડુબના નદી સદકે લઈ જાય હે આજ મારી હે આજ મારી લાગણી અરજુને ધામણ ધરી સાંભળજો ગુરુજી કે અમારા કની અરજુને ધામણ ધરી સાંભળજો ગુરુજી મેઘ ગગની અમલાવી એ મને સદગુરુ બોલ્યા મેઘ ગગની અમલાવી એ મને ગુરુજી બોલ્યા સદગુરુ મને મારા સત્સંગ બોલ્યા સદગુરુ બોલ્યા સદગુરુ मेरे भ्रमणा भामी हे मन सदगुरु बोलिया मेरे गगनिया मनावी हे मन सदगुरु बोलिया निर्भीसाल त्यागी हे मन सदगुरु बोलिया हे गगनिया मनावी हे मन सदगुरु बोलिया हे गगनिया मनावी हे मन गुरुजी बोलिया हे गगनिया मनावी हे मन सदगुरु बोलिया બાબા દેવની ને તાળીઓથી વધાવશું જોશનાબેન કાપડે હજી એક ફેરું ગુજરાતીમાં કહું છું. આમ જે બધા ઊભા છો શક્ય હોય તો અહીંયા બધા બેહો ભાવથી ખૂબ સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરી દીધી છે અને પાછળ હજી જે કોઈ વ્યક્તિઓ ઊભા છે એમને પણ નમ્ર વિનંતી છે તો હોય ને એ દેવ જાણશે કે એને પોતાનું અસ્તિત્વ ન હોય. મને એને ટૂંકો એક પ્રસંગ લેવો છે. તમે જો વિચાર કરો આજ એક કાલ્પનિક રીતથી આપણને માયનામાં ન આવે એવી એવી ઘટનાઓ બની છે ને ત્યારે આ સ્થાનક એવડું બન્યું છે. જેલની અંદર જેલ હતી. ટૂંકમાં વાગવાળું મારે પ્રસંગ ટૂંકો જ કરવો છે. મામાના સાનિધ્યમાં અને મામાના આશરે ખરેખર એની સામો હાથ ઊંચો કર્યો હોય ને તો બધાય સંખ્યા મેળવીને બેસી જાઓ. આપણને સાંભળવાની મજા આવશે, અમને ગાવાની મજા આવશે. કોઈ મેદાનમાં પ્રસંગ નથી, મામાના ખોળે છે હો. ખૂબ સરસ. બે હાથ જોડીને કહું છું બધાય બેસી જાઓ. આપણે બહુ સરસ વાત કરી અને ભાઈઓને વિનંતી છે બેસી જાઓ. આમ ઉપર બેસી જાઓ બધા.
પછી વારે વારે ઊભા ન કરાવતા. આ સાનિધ્યની અંદર ભરોસો છે કે મામાનું નામ પડ્યું હોય ગમે ત્યારે મારો જ વારો આવે બોલવાનો. એ જાય ત્યાં સુધી મેળ ન આવે. તમામ ભાવિ ભક્તોને અને આપણે એકવાર મામાની જય બોલાવવાની છે. જય બોલાવ્યા સિવાય મારથી માઇક ન મુકાય. એટલે તમામ મારી માતા બહેનો વડીલો ભાઈઓને અને મિત્રોને બે હાથ ઉત્સાહ કરી અને આપણે મામાનો જય જયકાર કરવાનો છે. ત્યાર પછી બોલ મામા દેવની, બોલ કાળી માતની, બોલ મેરડી માતની. જો હવે તઈને જય બોલાવી હોય તો હવે ઊભા ન થતા જ્યાં સુધી આ પૂરું ન કરે ત્યાં સુધી. હો. જય માતાજી. બેઠા ચાર નો કહું પણ ઘડીક તો એમ છું કહું હિન્દીમાં ચાલુ કરું. પણ તમે મામાદેવની શરૂઆત કરીને કીધું ખૂબ સરસ. બધા આવેલા બધા ભક્તો બેઠા, આપણને આનંદ થાય. હું એક 10 મિનિટમાં હું આવું એટલે ઘણી ફેરું ઘણે નોય ગમે કે આ એડવર્ટાઈઝ હું પૂછ્યા લઈને આવ્યા. પણ મામાદેવને નથી માનતો ને મારી મેલડીથી કોઈ મોટું ન હોઈ શકે આ જગતના ચોકમાં. મારી મેલડીથી મોટું કોઈ ન હોય આ જગતના ચોકમાં. એટલે કે મામાદેવને ન માનો એટલે કે નહીં હું મામાદેવને નથી માનતો ને એટલું કીધું. સાહેબ ન માનતા હોય કાંઈ નહીં પણ થોડું એના આગ્રહ શબ્દમાં જે નથી માનતા એ તો કહી શકે. એટલે આગ્રહ શબ્દોમાં કહેવાય ગયું એ મિત્રને થોડું માઠું લાગ્યું, સંબંધ થોડો ખારો થયો. પણ સાહેબ મામાદેવને ખોટું લાગે અને પછી ઈ સપને આવી હોકારો દે. અને અકુબા છે એ જેલની અંદર હુવે છે પણ રાતનો સમય, અને રાતના સમયે એમ કહેવાય કે અત્તરની ને સિગરેટના ધુમાડાના ગોટા નીકળે. માથે ખોલી જોવે પણ કોઈ દેખાતું નથી. થોડી વાર થઈ તો જ્યાં જેલની અંદર છે ને આગળ જોયું તો 70 વર્ષના દાદા ધોળા વસ્ત્ર અને સિગરેટ પીવે છે અને માથે ધોળી પાઘડી. બાપુને એમ કે લાય હું પાસે જઈને પૂછું કે ભાઈ તમને અહીંયા અત્તરની કે કોઈ સુગંધ આવે છે ગુગળની કેવી? પાસે જઈને બાપુ દાદા પાસે જાય છે. દાદા જોવે છે પાસે પોઈગા દાદાની. બાપુ આવીને પાછા હુવે છે. થોડી વાર થઈ તો પાછા 2 દિવસ આવી રીતે અંદર મનોમંથન થયું ને એક દી સપનામાં આવ્યા અને જે ખીજડે પગ રાખે. શબ્દોમાં થોડી ફારફેર હોય પણ સત્ય ઘટનાને આધારિત પ્રસંગ છે. કદાચ શબ્દો અલગ પડે. આ સાહિત્યકાર તરીકે બોલું છું, શબ્દોની અંદર વિભાજન થાય પણ ઘટનાનો જે તાત્પર્ય છે ઈ સાચો છે. કદાચ એની લેખની અંદર જે ઘટના બની હોય આમાં શબ્દો 2-5 અલગ થાય પણ ઘટના જે બની છે એ હું તમને આજ વાત કરું. હકુકા બાપુ જે આ થળીએ પગ રાખીને બેસતા અને જે પગ રાખીને જે મહાકાળી માની મેલડી માની ઉપાસના કરતા અને ઈ પગ ઉપર જેથી રાતને સપનામાં આવીને ભાઠા મારેલા હો ઈ મામાદેવ. અને સવારે ઉઠ્યો ને જોયા અને સાહેબ એને ખબર પડી કે આ તો મામાદેવ. અને ત્યારે મિત્રએ કીધું, એના ઓલા મિત્રને વાત કરી અને કીધું કે 6 મહિના મને કીધા છે વકીલે કે મારા જામીન ન મળે પણ 1 નહીં 2 નહીં 3જો ગુરુવાર આવે 21 દાડા થાય અને 3જો ગુરુવાર આવે છે ને 3જા ગુરુવારે જો તારા જામીન મળે ને માનજે કે મામાદેવ જામીન બનીને આવ્યા હતા હો સાહેબ. ઈ સત્ય ઘટનાનો પ્રસંગ છે ને 6 મહિનાથી જે જામીન નહોતા મળે એમ એને 21મા દાડે સેન્ટ્રલ જેલમાંથી જામીન કાઢીને છોડાવ્યા હતા. ઈ મામાદેવની વાતો કરવા માટે આવ્યા છે. અને સાહેબ એનાથી મોટું દેવ જ્યારે આપે ત્યાર પાછું માંગે એટલું. અને તમે ભક્તિ કરો, તમે જો શેઠ સંગાળશાને લઈ લો એની ભક્તિ કરી સાહેબ, બીજો દીકરાને ન બતાવ્યો ત્યાં સુધી ભગવાન હમે નહોતો આવ્યો. સંગાળશા એના તમે પરચાની અંદર જોવો તો બીજા દીકરાને જ્યારે એમ કીધું કે મારા કુખની અંદર છે ત્યાં સુધી ભગવાને પરચો નહોતો દીધો. એક દીકરાને ખાંડીને ખવડાવી દીધો. એમ ભક્તિ કરતા હોય એની માગણી અપેક્ષા વધારે હોય મામાની. 21 દિવસે એમ કહેવાય એને સેન્ટ્રલ જેલમાંથી મુક્તિ મળી અને એના જામીન મળી ગયા. અને સાહેબ મામાદેવ આગળ આવીને એટલું કહે છે, ખીજડે મામાદેવનો વાજ કર્યો અને મામાદેવ આગળ આવીને કહે છે. અને જો આ ઘટના ઈ છે જે કારણોસર જેલમાં જવાનું થયેલું એનું સમાધાન થાય એવું નહીં એવી વાત. અને મામાદેવને કહે છે કે તમે મારા જામીન થયા પણ કાલ 2-5 દાડાની અંદર જો તમે
જે સમાધાન મારું થાય એમ નથી. કાલ સવારે કદાચ કોઈ કારણોસર પાછા કંઈક તકલીફ થાય અને પાછું મારે જેલમાં જવાનું થાય તો મારી બદનામી થાય એ પોહાય, પણ મામા તારી બદનામી થાય તો હું જીભની અંદર ગહડી અને જીવ આપી દે, પણ તારી બદનામી મારાથી સહન નહીં થાય હો. તારી બદનામી મારાથી સહન નહીં થાય. સમાધાન કરેલાના રેકોર્ડ છે ઈ આ મામાદેવની જગ્યા છે. સાહેબ હસતા હસતા સમાધાન થયું અને મામાદેવ ખોળિયામાં આવે અને મામાદેવની માગણી પછી મેં કીધું ને એમ વસન માગે હકાબા બાપુ ઘટના. અને હજી તમે જો આ હયાત આપણી પાસે છે એટલે મને વાગોળવાનું મન થાય. આ જેટલું વાગોળવે ને અંદરથી એટલું અંદરથી આનંદ આવે. આ સાનિધ્યમાં આવીને વાગોળવાનું મન થાય. અને મામાદેવ કહે છે ઈ કે મેં તો તને એટલું કરી દીધું, પણ હવે મારે એક માગણી છે. એટલે કે હું માગણી છે? એટલે હકુબા બાપુને એટલું કીધું, તું તૈયારી કર, 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં, તારે જીવવું હોય એમ જીવી લે, પણ 7 વર્ષ પછી તારે સંસાર ત્યાગવાનો છે. સાહેબ આ ઘટના તો તમે વિચાર કરો, સંસાર ત્યાગી અને આયા એમ કહેવાય કે મારા ખીજડા આગળ આવી, મામાદેવ આગળ આવી, ધોળા વસ્ત્ર ધારણ કરી, માથે ભેગ પહેરી અને સંસાર ત્યાગવાનો છે. સાહેબ એના નાના નાના ભસલા છે. તમે વિચાર કરો. છતાંય મામા અને એમ કીધું તું એક ફેરું મારી ભક્તિ કરી જાય, તે કદાચ સપને ન વિચાર્યું હોય તો તને આભે અડાડું તો માનજે કે મામાદેવે અડાડ્યો હતો. એવડી નામના તારી. પણ સાહેબ આજ તમે કોઈ પરણિત પુરુષ હોય ને એને કીધું હોય કે તમારે કાલે બહાર નથી જવાનું તોય કે ઘડી ખમો મારી ઘરવાળીને પૂછતો આવો. એની જો જ્યારે સંસાર ત્યાગવાની વાત આવીને મામાદેવે માગણી કરીને કહી દીધું કે હા વસન આપ્યું. હકુબા બાપુ ઘરે છે એકલી બેદી, પણ હકુબા બાપુને ધ્યાન પડતું નથી. ઘરે કીધી નથી વાત હજી, પણ અડધી રાતનો મજર ભાંગેલો અને હકુબા બાપુને આંખની અંદર ઝીણા ઝીણા આહુડા આવી ગયા. અને એમના ઘરેથી મારા બેનબાઈએ પૂછ્યું કેમ આજ દુઃખમાં લાગો છો? કારણ કે પત્ની હોય ને પૂછી શકે કેમ આજ દુઃખમાં લાગો છો? ત્યારે એને એટલી જ વાત કરી, મામાદેવ આવ્યા હતા ને મામાદેવે મારી પાસે માગણી કરી છે ને મેં સંસાર ત્યાગવાની માગણીમાં હા પાડી દીધી છે. સંસાર ત્યાગવાની હા પાડી દીધી છે. આ ક્ષત્રિય કોને કહેવાય એની વાત હોતા. ક્ષત્રિય જ્યારે યુદ્ધ કરે તો તલવારની બાગ ચીક બોલાવે અને ભક્તિ કરે તો કેવી ભક્તિ કરે. સાહેબ વિચાર કરો 2023 આ માગણી અને 2031 ની અંદર સંસાર ત્યાગવાનો. ખોટું ન હોય તો હકુબા બાપુ. અને પત્નીએ એટલું કીધું અને જા તમે જો ધર્મ ધ્રુજો છે ને ત્યાં શક્તિ આવીને મોર ઊભી રહી છે. ત્યારે એણે એટલી વાત કરી કે તમે મામાદેવને પૂજો છો પણ હું મેલડીની ઉપાસક છું. મને કાપડાની અંદર મારી કળની દેવી મેલડી મળી છે ને હું મેલડીની ઉપાસક છું. હું તમને જો રજા ન આપું તો મેં મેલડીની ભક્તિ ન કરી કહેવાય, મેં મેલડીની ભક્તિ ન કરી કહેવાય. આ દેવની વાતું છે ને, આ સાનિધ્યની વાતું છે ને. આ જે મેં તમને દાખલો કીધો એટલી મેદની સામે બેઠી છે. આ દાખલો કીધો કોઈ પરાયાનો બહારનો નથી કીધો, પણ અહીંયા મારી સામે બેઠા હકુબા બાપુનો જીવતો જાગતો દાખલો કીધો છે. ઈ કળયુગની વાત જે ઘટના ન બને એ બની શકે એની વાતો લઈને આવ્યા છે. અને એમાંય મામાદેવનું સાનિધ્ય હું ગાતો નથી, મેં પેલા કીધું, કારણ કે મારે ને સ્વર ને બાપુ સેટ જ નથી થયું. મીંઢોળ જાજા મીંઢોળ પરણે ઝાડ બાળ કુવારા, હું તમને પૂછું મારા વીરા રે. અષ્ટકમળ દળ પ્રથમ પ્રકાશભાઈ જીભ લવા વળે કે ગાય લેતા બાપુ. એટલે અમારા દિલદાન કવિ છે વાત કરી કે ભાઈ પહેલાના સમયમાં આવા અદભુત ઘોડીઓના નામ લેતા, તો આજના સમય પ્રમાણે મેં કીધું કેવા સપાખરા બનાવ્યા. એ કે અશ્વિનભાઈ એમાં કઈ ફરક બહુ ન હોય. આજના સમયમાં શું છે, મેં કીધું 4 વ્હીલ ગાડી. આજ ઘરે ઘરે તમે જો 4 વ્હીલ ગાડી થઈ ગઈ. એટલે એને કીધું એનો સંત સપાખરું ન બનાવો એનો હોય. માર્કેટની અંદર કેટલા પ્રકારની બાપુ ગાડી છે ને, એના નામ લો ને ત્યાં સપાખરું બની જાય. આપને આનંદ આવે દાખલો પડકારો કરજો. માર્કેટની અંદર ઘરે ઘરે કેટલા પ્રકારની 4 વ્હીલ ગાડી છે
તો એસન્ટ એવિયો એક્સવી ઓડી એન્ડવર રેપિડ રોલ્સ રોય રીટસ ઈટસ લોરા રેન્જ રોવર એમ્બેસેડર SS4 અલ્ટીના એસ્ટિલો i10 20 ઇન્ડિગા ઇન્ડિગો ઇયોન ઇકો ઇનોવા ટાવેરા ફંટી કોરાલા કેમરી સ્કોપિયો ફન ક્વાલિસ યુવા યુટિલિટી ગેટસ બોલેરો BMW બીટને જીવા ઝેન ઝાઇલો જીપ જીપ્સિન જેટિન જેગુઆર વાન વિસ્ટો વોકસ વેગન વિસ્ટાન વેગનાર ડસ્ટર ફેબિયા ફિગો પિયાઝ ફિયાસ્ટાન ફરારી સનીન સુમો સેન્ટ્રોન સ્વીપ સિયારાન સફારી ઉનો નેનો પોલો પજેરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન શેર CRV સોનાટા એક્સ્ટ્રા આલ્ટો હોન્ડા સિટી ઉમર છે દિલદાની કે એટલી તો ગાડી આવી ગઈ. એક જગ્યાએ હું ગયો ને એટલે મને કે અશ્વિનભાઈ હું ખાવ છો? મેં કીધું રોદા ખાઈશ. કે એમ નહીં, આ યાદ રાખવા હું કરો? મેં કીધું કોરી સતણી ફાકડા ભરો યાદ રહેવા મળશે, પણ વધારે ટાઈમ લેતા હવે આપણે